આ જે ટોળીની વાત કરો છો ને એ ટોળીમાંથી જ કેટલાકને લઈ જઈને તમે ધારાસભ્ય બનાવ્યા છે. એ ટોળી જ ગુજરાતને તમે જ કહો ગુજરાતને બદનામ કરતા પાટીદાર એ પૈકીના જ તમારા સાથીદાર છે, બરાબર? એટલે એમાં જાજુ નહીં બોલવું. મને કોણ કેવી રીતે જય સરદારનો નારો વાગતો હતો અને ભૂલી ગયા છે, તમારે ત્યાં ભૂલી ગયા છે. મારે એમાં પડવું નથી. વચ્ચે વિરમગામથી નહીં, સીધા ગાંધીનગરની વાત કરવી. રોનકભાઈ ના રોનક તમારે ત્યાં એટલે ટોળી નહીં, તમારે ત્યાં એટલે ટોળી નહીં, બીજે ક્યાંક ટોળી. જ્યારે જે ટોળી રોનકભાઈ જે પણ 2017 જે આંદોલન કર્યું આ બધાએ, ત્યારે ઘણું બધું પાટીદારોને નુકસાન થયું છે. અને આ નુકસાન કરવાના પ્રયત્ન હું પટેલના દીકરા તરીકે, પાટીદાર તરીકે મને એમ થયું કે વ્યક્તિ નુકસાન પાટીદારને કરે અને સમાજને કરે અને ગુજરાતની બદનામી કરવા માટે કરે, એના માટે મને કુદરતે વિચાર આપ્યો. ન કોઈ પાર્ટીએ વિચાર આપ્યો, ન કોઈ પાર્ટીના નામથી, મેં મારી જાતે કુદરતે મને વિચાર આપ્યો અને એના હું પડ્યો અને આજે હું આવ્યો. મને ખબર હતી નથી આવવાના.